સુરતની શિવ રેસિડેન્સીના રહીશો માટે લાંબા સમય બાદ રાહતના સમાચાર આવ્યા છે। બિલ્ડિંગની મજબૂતી અંગે એસવીએનઆઈટી દ્વારા કરવામાં આવેલો સ્ટ્રક્ચર રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેના પગલે કેટલાક પરિવારો ફરીથી પોતાના ઘરે રહેવા માટે પરત ફર્યા છે। એસવીએનઆઈટીના સંતોષજનક રિપોર્ટ બાદ પણ કેટલાક રહીશોમાં હજુ ચિંતા જોવા મળી રહી છે, જેને ધ્યાનમાં રાખીને રેસિડેન્સીના આગેવાનો દ્વારા એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી। રહીશોની સુરક્ષા અને સંતોષ માટે હવે પર્સનલ સ્ટ્રક્ચર એન્જિનિયર બોલાવી ફરીથી રિપોર્ટ કાઢવામાં આવશે। સૌથી મહત્વની વાત એ છે કે આ ખાનગી રિપોર્ટનો સંપૂર્ણ ખર્ચ સુરત મહાનગરપાલિકા દ્વારા ભોગવવામાં આવશે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ, શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? બિલકુલ, આજે ચોથો દિવસ છે અને શિવ રેસિડેન્સીના 400 થી વધુ લોકો બેઘર જોવા મળી રહ્યા છે। કાલે ગત રોજ સાંજે એસવીએનઆઈટી નો રિપોર્ટ આવ્યો હતો અને 4 જેટલા બિલ્ડિંગનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। ગત રોજ મોડી સાંજે જે રીતના પાલિકાના અધિકારીઓ અને સોસાયટીના રહીશો દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, મીટિંગની અંદર એસવીએનઆઈટી નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેવી વાત એસએમસીના અધિકારીઓ દ્વારા રહીશો પાસે મૂકવામાં આવ્યો હતો, પરંતુ રહીશોને હજુ પણ ચિંતા છે કે બિલ્ડિંગનો રિપોર્ટ ખાનગી વ્યક્તિ એટલે ખાનગી સ્ટ્રક્ચર એન્જિનિયર પાસે કરાવવામાં આવે તેવી માંગ હવે કરવામાં આવી રહી છે અને તેને લઈને હજુ પણ કેટલાક લોકો ઘરની અંદર પ્રવેશ કર્યો છે, પરંતુ કેટલાક લોકો હજુ પણ વિરોધ કરી રહ્યા છે અને ખાનગી સ્ટ્રક્ચર એન્જિનિયર પાસે રિપોર્ટ કરાવવાની માંગ કરવામાં આવી રહી છે। અત્યારે સોસાયટીની બહાર કેટલાક બિલ્ડિંગની જે બહાર અત્યારે કેટલાક લોકો બેઠા છે અને એક જ માંગ કરવામાં આવી રહી છે કે જે પાલિકાનો રિપોર્ટ આવ્યો છે તે પોઝિટિવ છે, પરંતુ અમારો જે ખાનગી રિપોર્ટ કરાવવાની માંગ કરવામાં આવી છે। ગત રોજ સાંજે ટેલિફોનિક વાતચીત મેયર જોડે પણ કરવામાં આવી હતી। મેયરે જણાવ્યું હતું કે જો રહીશોનો ખાનગી રિપોર્ટ કરાવવો હોય તો કરાવી શકશે અને તેનો રિપોર્ટ સંપૂર્ણપણે જે રીતના અત્યારે વાત કરવામાં આવી રહી છે કે તેનો રિપોર્ટ નો ખર્ચો જે છે તે પાલિકા ચૂકવશે તેવી વાત અત્યારે કરવામાં આવી રહી છે। અત્યારે જોઈ શકાય છે જે પ્રેસિડેન્ટ જે તમામ જે પ્રમુખો છે તેમના દ્વારા અત્યારે મિટિંગોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે। મિટિંગો કરવામાં આવી છે, વાર્તાલાપ કરવામાં આવી રહ્યો છે અને કઈ રીતની તૈયારી છે તે દર્શાવવાની અત્યારે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। 4 જેટલા બ્લોક એટલે શિવ રેસિડેન્સીના તમામ જે પ્રમુખો છે તેમના દ્વારા ચર્ચાઓ કરવામાં આવી રહી છે અને ચર્ચાના અંતે રહીશોને અંદર પ્રવેશ મળશે કે કેમ તે પણ એક ચર્ચાનો વિષય છે, પરંતુ અત્યારે રહીશો મીટિંગ ચાલી હોવાના કારણે અત્યારે મીડિયા જોડે કોઈ પણ વાતચીત કરવા માટે ઇનકાર કરી રહ્યા છે, કારણ કે વિરોધ સતત ચાલી રહ્યો હતો અને વિરોધના અંતે હવે એસવીએનઆઈટી નો રિપોર્ટ આવ્યો છે। રિપોર્ટ આવ્યા બાદ હવે રહેવાસીઓએ હાશકારો અનુભવ્યો છે, ત્યારે મીડિયા જોડે તેમના દ્વારા વાતચીત કરવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો છે અને ખાસ કરીને અત્યારે જે પ્રમુખ છે તેમના દ્વારા અત્યારે એકબીજા જોડે અત્યારે ચર્ચા કરવામાં આવી રહી છે, ખાનગી જોડે વાતચીત કરવામાં આવી રહી છે અને અત્યારે જે રીતના જોઈ શકાય છે મીડિયાને પણ અટકાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, કારણ કે જે અત્યારે શું મીટિંગની અંદર નિર્ણય લેવાયો છે, શું નિરાકરણ આવ્યું છે? होने वाला है, अभी हुआ नहीं है। मीटिंग चल रहा है, उसके बाद उनको फाइनल होगा। क्या रिपोर्ट आई है? कल भी एसएमसी के अधिकारी ने मीटिंग की है, तो अभी कुछ रहने के लिए आए या नहीं आए? उनका रिपोर्ट बोलो क्या है, पॉजिटिव रिपोर्ट है, लेकिन अभी तक फाइनल नहीं हुआ है क्या करना क्या आगे। क्या सोसाइटी वाले क्या अभी मांग कर रहे हैं, अभी रहने का क्या वही अभी बातचीत चल रही है, मीटिंग कुछ किया जा रहा है? हाँ, अभी मीटिंग से डिस्कस हो रहे हैं यहाँ पर, उसके बाद खानगी रिपोर्ट कुछ कराया जाएगा ऐसा कुछ बात है? ऐसा विचार है कलेक्टिव रिपोर्ट। બિલકુલ તે વિચાર છે તેવી વાત કરવામાં આવી રહી છે, પરંતુ ચોક્કસપણે કહી શકાય કે ખાનગી રિપોર્ટની વાત અત્યારે કરવામાં આવી રહી છે। અત્યારે તમામ જે અત્યારે રહીશો જે છે તે અત્યારે વાર્તાલાપ કરતા પણ નજરે પડી રહ્યા છે અને હાલ અત્યારે મીડિયાથી દૂર પણ ભાગતા નજરે પડી રહ્યા છે, કારણ કે તે અત્યારે સતત મિટિંગોનો દોર કરવામાં આવી રહ્યો છે અને મિટિંગના અંતે જે પણ નિરાકરણ આવશે ત્યારબાદ જ રહીશો જે છે તે ઘરની અંદર પ્રવેશ કરશે તેવી વાત અત્યારે સામે આવી રહી છે। જી, આભાર સાહિસ માહિતી આપવા માટે।